હેલો મિત્રો, ઝડપથી અને સરળ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે રાજમા ચાવલ બનાવવાના છીએ। તેના માટે આપણે રાજમાને 4 થી 5 કલાક માટે પલાળી દીધા હતા અને એક પ્રેશર કુકરમાં તેને સરસ રીતે બાફી લેવાના છે, 1 ચમચી નિમક નાખીને। પછી આપણે સાઈડમાં અડધી કલાક માટે આપણે ચોખાને પલાળી લેવાના છે અને સાઈડમાં આપણે બનાવી લઈશું ચટણી। તેના માટે ધાણા લીધા છે, તીખા લીધા છે અને જીરું લીધું છે, આદુ, લસણ અને લાલ મરચું પાણી નાખી અને પેસ્ટ બનાવી લેવાની છે। અને આપણે ડુંગળી છે તેને ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે અને ટમેટાની પેસ્ટ બનાવી લેવાની છે। આપણા ચોખા અડધી કલાક માટે પલળી ગયા છે, તો આપણે 1 ટેબલ સ્પૂન તેલ લઈ લેવાનું અને તેમાં 1 ટેબલ સ્પૂન જીરું નાખી અને તેને આપણે સરસ રીતે બાફી લેવાના છે। જીરું નાખી અને ચોખા નાખી અને આપણે ચોખાને એકવાર સરસ રીતે હલાવી લેવાના છે, જેથી બધા ચોખા ઉપર તેલ સરસ રીતે ચોંટી જાય। અને આપણે તેમાં આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે, ચોખા ડૂબી જાય અને એના ઉપર થોડુંક જ પાણી રહે। ચોખા ઉપર થોડુંક પાણી રહેવું જોઈએ, વધારે નહીં, નહીંતર પછી સરસ નહીં થાય। આટલું રહેવું જોઈએ, ચોખા ઉપર થોડુંક જ પાણી, અને તેને 1 વિસલ થવા દેશો એટલે સરસ રીતે સ્ટીમ થઈ જશે। પછી સાઈડમાં આપણે રાજમાને આપણે બનાવી લઈએ છીએ। તેના માટે આપણે 3 ટેબલ સ્પૂન ઓઇલ લીધેલું છે, તેનો આપણે ગ્રેવી બનાવી લઈશું। તેમાં આપણે થોડુંક જીરું એડ કરીશું, લીલી મરચી નાખીશું, ડુંગળી આપણે જે ઝીણી કટિંગ કરી હતી તે નાખી દઈશું અને બ્રાઉન થઈ જાય, લાઇટ બ્રાઉન, પછી તેમાં આપણે ટમેટાની ગ્રેવી નાખીશું, 1 ટેબલ સ્પૂન નિમક નાખી દઈશું અને તેને સરસ રીતે આપણે તેલ ઉપર આવી જાય તેવી ત્યાં સુધી ગ્રેવીને થવા દઈશું। અને પછી જે આપણે પેસ્ટ બનાવી હતી ધાણા, તીખા અને જીરુંની તે એડ કરી દઈશું અને તેમાં પછી આપણે રાજમાને, જો સ્ટીમ કરેલા રાજમા છે તેને નાખી દઈશું અને સરસ રીતે તેને આપણે 15 મિનિટ માટે પકાવી લઈશું। આપણે જોઈ શકો છો તમે કે ભાત આપણા રેડી થઈ ગયા છે અને રાજમા પણ આપણા રેડી થઈ ગયા છે। તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને આપણે તેના ઉપર થોડા લીલા ધાણા નાખીશું અને પછી સર્વ કરી દઈશું। તો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ ઝડપથી વિડીયો જોવા માટે। થેન્ક યુ।